છે બરોબર રમાપીના ને નાભક તો ગાઈસ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો આજે છે શ્રાવણ બીજ. તો બધાને જય બાબારી, જય રામાદાની. આપણે આવ્યા છીએ ખેતરમાં હાલ જોવા માટે. જોઈએ આમ પછી ઘરે જઈને ગામમાં જઈને મંદિરને એવું બતાવીએ તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ આ છે આપણા ખેતરનો નજારો. આ મસ્ત પાણી આવે છે આવો ગામ થઈને. જે આપણે ખેતરમાં બતાવીએ તમને પ્લોટને એવું. તો ગાઈસ આપણે ચપ્પલ તો પહેર્યા નહીં, કાદેવ હતો એટલે વરસાદ આવે તો બેન થઈ ગઈ હતી. ચપ્પલ તાન તો કાઢી દીધો બાઇક પાસે. આ છે આપણે ખેતર બતાવીએ તમને. આ સોયાબીન છે અને આગળ પ્લોટ. તો જઈએ બતાવીએ. મસ્ત મજાની સાર થઈ ગઈ છે. તો આપણે આ બી સાર વાળવાની છે ખેતરની. એટલે આપણે નહીં વાળવાની, આ બે મજૂર આવીએ પાછળ આપણે વાળવા માટે. હાય ગાઈસ, આ તો આવીએ સાર વાળવા ખેતરમાં. હા જોડન ચારું લેવા. આમાં ગાયો માટે ગાયો છે બધું. તો ગાઈસ બે જણો આ બાજુ સારવાડે છે. આપણે જઈએ પ્લોટ જોઈ લઈએ. થોડો આવીએ જ છે જોવા માટે, પણ આજે કીધું ફરીને જોઈ લઈએ. તો આપણે કપાસ વાયેલો છે પ્લોટ. કોમો શું આવે એટલે હાલ પપ્પા એક લાગ્યો છે રહ્યા. તો મસ્ત મજાનો પ્લોટ થઈ ગયો છે અમારા. આપણા કેતનભાઈને તો ગયેલા છે કોમ ઉપર. તો મોડેથી આવી આપણે લગભગ 5 વાગ્યાની આસપાસ. તો આપણે જયું મંદિરે અને પછી તમને બતાવ્યું. અને હાલ આપણે હાલનો વ્લોગ ચાલુ રાખીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જોવા ખાલી અમારા પ્લોટનો નજારો. ગાઈસ આપણા બે જણા સારવાર છે આ બાજુ. આપણે વડાવતો નહીં, ના પાડીશ તો તમારે નહીં વાડવી. કીધું સારું કશો વધુ નહીં. શું થાય છે બનાવતી ચાર વાળવાની એટલે. તો ગાઈસ મસ્ત મજાની સાર તો વડાય છે. અને આપણી દેશી જુગાડની ગૂંથવાળી ચવા. જેમ કે આપણા સારના પારા વધારે લઈ જવાના હોય ને ઘરે, તો એના માટે આવી ગૂંથવાળી પડે. દોરડીઓ ઓછી હોય તો આવી ગૂંથવાળી પડે એના માટે. તો જેને આવી વાર્તા આવડતી હોય એ કોમેન્ટ કરજો, અને જે ના આવડતા હોય એ પણ કરજો કે મને આવડે છે મને નહીં આવડતી. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખજો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો કેટલા ગામ સુધી જોઉં છું માણસો. તો જય બાબારી, જય રામાદાની. આવડી ગઈ વડાઈ બાકી છે. તો કાંઈ મસ્ત મજાનું જોવા તો વાતાવરણ ખાલી અમારા ગામનું કેવું લાગે છે કોમેન્ટ કરજો. મસ્તી જો ખાલી વાદળછાઈ વાતાવરણ. અને આજે આપણા હવામાં દેખાય આપણે દરો ડેમ છે, જે આપણા ખેતરના બિલકુલ નજીક આવેલો છે. આમ તો સબ મહેસાણામાં લખાય છે, પણ મારું સાબરકાંઠામાં. તો કાંઈ બીજો બાજુ આપણો તૈયાર થઈ ગયો છે આ બાજુ. અને એક માણસે નવું કર્યું તમને બતાવીએ હેઠો. ખૂન જ નહીં, બધું પી હોય તોય નહીં. તો કાંઈ એક બાર તો કર્યો, બીજો આવી રહ્યો. બંધી દઈએ, બાકી છે બંધવાનું હજી થોડું નાખવાનું બાકી છે, નાખી દઈએ અને પછી તૈયાર કરી દઈએ બે બારા. વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર. અને આપણા સાર તો ઘેર જતી રહી અને આપણે આટલા ઊભા છીએ. પપ્પા આવું પ્લોટ ગાઈ ગયો છે ત્યાં લઈને ઘરે જઈએ. પછી આપણે મંદિરને બધું તમને બતાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બને. તો ગાઈસ ફાઇનલી આપણે અત્યારે બીજ છે એટલે આપણે નાસ્તો રાખવાનો છે, પૌવાનો પ્રસાદ.
તો આપણા ભાઈબંધો જાતા પૌવાને સામાન લેવા તો બટાકો બફાય છે. આ બાજુ અજીતભાઈને મરચો કાપે છે. રણજીતભાઈ જય બાબારી. બાબા જય બાબારી. જય બાબારી બોલો. હા કાળુભાઈ જય બાબારી. તો આપણે હરિઓમભાઈ આ બાજુ આવી ગયા છે. હરિઓમભાઈ જય બાબારી. આજે તો 14/8/2026 એટલે આજે બીજ છે. કારણ કે અમારે તો દર્શન કરી ગયા છે. બહુ જે આરતીના ટાઈમે અમે આવી કે ના આવાય પણ અમે જે જઈએ છીએ જો ડોરીમાં એક બે લાવી ગયું તો અમે બતાવ્યું કે આરતીના ટાઈમે અવાય તો કારણ કે હાલ આપણે ડેરીના ટૂંકુભાઈ સિવાના હાટા જઈએ છીએ તેમાં જય બાબારી થઈ જશે આરતીનો ટાઈમ ભાઈ બે અમને થઈ ગયા છે. પબ્લિક તો મને બતાવીએ કન્ટિન્યુ રાખજો ચાલુ રાખજો. આરતીનો થવાના પહેલાં પણ આરતી આપણે ચાલુ થઈ ગઈ છે અને જોઈ લો તમે પબ્લિક કાયદેસર ફૂલ ટ્રાફિક કાકા ટેકા લઈ તો પબ્લિક તો આપણે કીધું તો આપણે તો આરતીનો ટાઈમ આવી જશે એટલે આપણે વિશ્વાસભાઈ જય બાબા રે જો વિશ્વાસભાઈ અમે જિલ્લા નોકરી हम आरती टाइम में आई जैसे અમે અંદર જતા હતા મારા આપું જ નહીં હતા એવું કા અમે અંદર જતા આવીએ આરતીનું માહોલ ફૂલ કરવાનું થઈ ગયો છે એટલે અમે આપણા પબ્લિક એટલે આપણે ગાઈઝોને પણ બતાવીએ ઠીક છે હા. કચ્ચે કોને ભરેજો હું જતો રહું અમે યાર થોડા લેટ પડી ગયા લેટ આવ્યા પણ આરતીના ટાઈમે આવ્યા તો ખરા યાર. રોહનભાઈ જય બાબારી. અંજયભાઈ જય બાબારી. આપણે યાર આરતીના ટાઈમે તો કીધું હતું પણ આરતી તો આપણે પતી ગઈ છે જો હવે તો થાળ ચાલુ થાય. રણભાઈ જય બાબારી. હેલિકોપ્ટર ચાલુ કરું છે ગાડી કાઢ લે અજીતભાઈ અમારો ઓપરેટર તો અજીતભાઈ હોય છે. જય બાબારી. જય બાબારી. લાઈક કરો, શેર કરો, ફોલો કરો. હા બહુ કાકા નીકાળે હતો સારું ઉતરો તો
ફોન ચાલુ નહીં જા તો પરસાદી રહેશે કે બધું વિડીયો છે કે ઓમ નોમ બનાવે શોખ ફેર બધું બાકી ના રહેવા જય બાબા રે અમારું મંદિર છે ભાઈ કમેન્ટમાં જય બાબા રે લખણ બોલતા નહીં જય બાબા રે
તો બધા નર્સ બાબાજી પડ્યા છે અને આપણે દર્શન કરાવીએ તમારે રમદેવીના કેતનભાઈ કરાવે આપણે ફરીને તય કરી લે જય બાબા રાહુલભાઈ જય બાબારી તો જોવા ખાલી અમારા બીજનો માહોલ દિલવાળા ગામમાં તો ગાઈસ આપણા ગામમાં બધો ગરબાનો માહોલ જબર જમી ગયો છે તો ભક્તો રમાપીનો ગરબા ગઈ છે તમે જોઈ શકો ગાઈસ આપણા કેતનભાઈને જો મોજમાં આવે છે ને જય બાબા રે
સવારી રમાપીના ને નાભકતો